છેલ્લા ઘણા વર્ષોથી દેશ અને દુનિયામાં કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુસ્તક અને તેના પરથી વિશ્વ વિક્રમ સ્થાપિત કરેલ વેબસાઇટ મારફતે 40 જેટલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં સરળ કિડનીની સારવાર અને કિડનીના ગંભીર રોગોથી બચવા માટે કિડની એજ્યુકેશનની વેબસાઇટ મારફત સફળતાપૂર્વક માહિતી આપવામાં આવે છે। ત્યારે રાજકોટના નામાંકિત નેફ્રોલોજિસ્ટ ડોક્ટર સંજય પંડ્યા દ્વારા લખાયેલ પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપી પુસ્તક વેબસાઇટમાં વિનામૂલ્યે દેશ અને દુનિયાના તબીબો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। અમેરિકા ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સમાં બુકની વેબસાઇટનું વિમોચન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા નામાંકિત ડોક્ટર સંજય પંડ્યાએ માહિતી પૂરી પાડી હતી। ડોક્ટર સાહેબ, વેલકમ પહેલા તમે અમારે ત્યાં પધાર્યા। થેન્ક યુ, આભાર સતીશભાઈ। આજે ડૉક્ટરોનો વ્યવસાય અને ડૉક્ટરોની પ્રેક્ટિસો અને રોજ એવું આવે છે કે આ હોસ્પિટલમાં આ કાંડ થયું, ઓલું કાંડ થયું, લોકો ડૉક્ટરોને ભગવાન માનતા હતા। એક સમય એવો હતો। આવા સમયમાં અત્યારે લોકોની જે દોટ છે પૈસા પાછળ, સંજય પંડ્યાને પૈસાથી સંતુષ્ટિ કેમ મળી ગઈ પેલો પ્રશ્ન એ પૂછવો પડે। કારણ કે એકેડેમિકલી તમે આટલું બધું જઈ રહ્યા છો તો સ્વાભાવિક છે કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા है। તમે બધું ગુમાવીને બધું કરી રહ્યા છો તો આ સંતુષ્ટિ કઈ છે? એવું છે કે એક આ જ્ઞાન યજ્ઞ છે કે આપણે પેલા કિડની ઉપરનું પુસ્તક છે એ 40 ભાષામાં તૈયાર કરીને વેબસાઇટમાં વિનામૂલ્યે આપી શક્યા અને એ વેબસાઇટ આંતરરાષ્ટ્રીય સ્તરે એકદમ વિશ્વના લોકોને ઉપયોગી થઈ। તો આ જે આપણું પુસ્તક છે પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપી, એ પુસ્તક છે એ પણ એવું છે કે જેમાં ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ વિશેની એટલે કે દાખલ 10 પેશન્ટ આવતા હશે, એમાં આપણે કે શરીર છે એ 72% પાણીથી બનેલું જેવું આપણે શરીરમાં વાંચેલું। તો જ્યારે આટલી બધી પાણીની જરૂરિયાત છે, ફ્રૂટની આટલી રિક્વાયરમેન્ટ છે, તો આ ફ્રૂટ થેરાપી અને ફ્રૂટ ઉપરનો વિચાર ક્યાંથી આવ્યો અને આ તમને ક્યાંથી કહેવાય કે એક દિશા દેખાડ? એટલે એવું છે કે પહેલાં આ પુસ્તકની વાત કરી લઈએ કે આ પુસ્તક જે છે આપણું 2024 એડિશન પ્રેક્ટિકલ ગાઈડલાઇન્સ ઓન ફ્લુઇડ થેરાપી, એમાં જે માહિતીઓ છે એ માહિતી આ વિષય પરના વિશ્વના કોઈ પુસ્તકમાં નથી। એટલે મને થયું કે ભાઈ આ લખતા 7 વર્ષ લાગ્યા અને પ્રેક્ટિસ ને બધું છે એ સમય છે એ આમાં ફાળવ્યો ત્યારે થયું। પણ એમ થાય કે આ એક જ્ઞાન યજ્ઞ છે અને આ જ્ઞાન યજ્ઞમાં જેટલા વધુ લોકો, વધુ તબીબોને આ માહિતી મળે તો સોસાયટીને ફાયદો થાય। એટલા માટે આ વિચાર આવ્યો અને પ્રેક્ટિસમાં રેવન્યુ જનરેટ થાય એને બદલે આ જ્ઞાનનો વિચાર ક્યાંથી આવ્યો તો કે એનો મતલબ એ છે કે ઈશ્વર આપણને સુચાડે છે। ઈશ્વરની ઈચ્છા છે કે આવું લખાય અને આવું વધુ લોકો સુધી પહોંચે। એટલે પૈસા મળે એના કરતાં એ તમને જ્ઞાન આગળ વધે એ વધુ ગમે તો એ તો ઈશ્વર આપણને બુદ્ધિ આપે છે। ડૉક્ટર સાહેબે લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું એમ કહી શકાય, બરાબર છે કે લોકો પેઢીઓનો પેઢી સુધી આ વસ્તુને યાદ રાખે, એ સૌથી મોટું પૂંજી છે કે મૂડી છે આપણે કહી શકીએ। ના, જ્ઞાન ખૂબ છે અને આ પુસ્તક છે એ ભારતમાં સૌથી વધુ વંચાતું આ પુસ્તકની 1 લાખ કોપી અત્યાર સુધીમાં પ્રિન્ટેડ વેચાઈ ગઈ છે અને સૌથી પહેલી વાર આ પુસ્તકની ફર્સ્ટ એડિશન 2002માં લોન્ચ કરી ત્યારે આ વિષય ઉપર કોઈ પુસ્તક એકેય હતા જ નહીં। એટલે ત્યારે આમ આખી વાત કરું તો અમારા ટીચર્સે મને આ સબ્જેક્ટ ઉપર લેક્ચર આપવાનું કીધું કે આમાં ક્યાંય માહિતી નથી। તો એ લેક્ચર આપવાની વાત થઈ તો મને થયું કે આના ઉપર તો કોઈ પુસ્તક જ નથી। એટલે લેક્ચર આપ્યું બહુ મહેનત કરીને અને પછી અમારા યાજ્ઞિક સાહેબ, કુલકર્ણી સાહેબ એ લોકોએ કીધું કે ભાઈ આની તમે નાની બુકલેટ બનાવો। એટલે ઈશ્વરે આયોજન કર્યું હશે, સુઝાડ્યું હશે, એટલે એ બુકલેટ બનાવતા એમાંથી આખી બુક બની ગઈ। સાહેબ, આ બુક ખરેખર કોના માટે આશીર્વાદરૂપ સમાન છે? આ પુસ્તક છે એ તબીબો માટે જ છે, પણ મુખ્યત્વે આ પુસ્તક છે એ ફિઝિશિયન, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, એનેસ્થેટિસ્ટ, સર્જન અને પીડિયાટ્રિશિયન આ લોકો છે એ વધુ વાંચે છે। અને હવે તો વેબસાઇટ આપણે fluidtherapy.org તૈયાર થઈ ગઈ
એટલે એમાં આ પુસ્તકના ઘણી બધી માહિતી છે એ ઓનલાઈન ફ્રી મળશે. રાજકોટના ડૉક્ટર સંજયભાઈ પંડ્યા અને કિડનીમાં આટલું બધું ખેડાણ, આટલી બધું પુસ્તકો અલગ અલગ ભાષાઓમાં લખ્યા, અલગ અલગ દેશના લોકો તમે સાથે જોડાણા કે જ્યાં ભાષા બેરિયર નો બન્યા, એને તમારો અનુભવ કેવી રીતે તમે જરાક એ પાછું આપણે આગળવું જરૂરી લાગે છે? હા, એટલે હું તો હંમેશા એમ કહીશ કે આ આખું કિડની એજ્યુકેશનનું કે આપણું જ્ઞાન યજ્ઞ છે ને એનું આયોજન ઈશ્વરે જ કરેલું છે. કારણ કે આજે જે લોકોને હું મળ્યો નથી, વિશ્વના અલગ ભાગમાં રહે છે, એને આપણે ઈમેલ કરીને એમ કહીએ કે આ 225 પાનાનું પુસ્તક છે એ તમે તમારી ભાષામાં તૈયાર કરો અને આ પુસ્તક જે છે એ હું હવે વેબસાઇટમાં ફ્રી આપવા માગું છું. તો વાત એ આવી કે એવી રીતે ફ્રી આપવા માટે 200 પાનાનું બુક ટ્રાન્સલેશન કરવા માટે કોઈ તૈયાર થાય જ નહીં, પણ થયા 40 ભાષામાં થયા. એટલે મને પાકી ખબર પડી ગઈ કે આ તો ઈશ્વરે બધાને સુઝાડ્યું છે અને મને એક નિમિત્ત બનાવ્યો છે કે ભાઈ કોકે તો ઇન્વાઇટ કરવા પડે ને, કે ઈશ્વર ડાયરેક્ટ તો ઇન્વાઇટ ન કરે. નહીતર આટલી મોટી ચોપડી, આટલા બધા જુદા જુદા દેશોના કિડની સ્પેશિયાલિસ્ટો કે જેને આપણે જાણતા પણ નથી, એ લોકો આપણા માટે તૈયાર કરે, એ તો બહુ મોટી વાત છે. એમાં એ ધારો કે ઇટાલિયન ભાષા છે તો એમાં ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજીના પ્રેસિડેન્ટ જે સર્વોચ્ચ માન ધરાવતા હોદ્દા ઉપર બેઠા છે, એમણે ને એમની ટીમે કર્યું. સ્પેનિશ ભાષામાં ડૉક્ટર ગાર્સિયા સાહેબ કે જે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ, તો એમને ને એમની ટીમે કર્યું. તો એનો મતલબ કે આ એક ઈશ્વરની ઈચ્છા હશે કે ભાઈ કિડનીના આટલા બધા વધતા રોગોમાં લોકોને કંઈક સારી માહિતી પોતાની ભાષામાં મળે, તો એને માટે આપણે કંઈક આયોજન કરીએ. તો એને માટે ઈશ્વરે થયું કે ભાઈ આ સંજયભાઈ પંડ્યાને આપણે સિલેક્ટ કરીએ, તો આશીર્વાદ છે એમના. એમ ફૂડ થેરાપી વેબસાઇટ અમેરિકા જઈને લોન્ચિંગ કરવાનું પ્રયોજન અને કારણ અને કેવો તમે રિસ્પોન્સ મળ્યો? પહેલી વસ્તુ એ કે પુસ્તક છે એ તો ઇન્ડિયામાં આની 1,00,000 કોપી વેચાઈ ગઈ છે, એટલે ઇન્ડિયામાં પુસ્તક વિશે બધાને ખબર છે, પણ આઉટ ઓફ ઇન્ડિયા આ પુસ્તકની રીચ નહોતી. એટલે એમ થયું કે ભાઈ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની અમારી કોન્ફરન્સ છે એ સમયે જો આપણે આને લોન્ચ કરીએ તો વધુ દેશોના અલગ અલગ નેફ્રોલોજીસ્ટને એ આવ્યા હોય એ તરફ આપણો જે વેબસાઇટ વિશેની માહિતી છે એ વધુ સારી રીતે મળે. આજે ઇન્ડિયામાં લોન્ચ કર્યું હોય તો આઉટ ઓફ ઇન્ડિયા એ માહિતી પહોંચાડવી, એના કરતાં તમે એવી કોન્ફરન્સમાં કે જ્યાં વિશ્વના ઘણા બધા દેશોના નેફ્રોલોજીસ્ટ આવ્યા હોય, તો વ્યાપ છે, જ્ઞાન આપવા માટેની આપણી જે મહેનત છે, જ્ઞાન વેચે વધે. આપણે કહેવત છે ને જ્ઞાન વેચે વધે. તમે જ્ઞાન વેચવાનું મોટા હોય તમે કઈ ચાન્સ લઈ લીધો પણ આ જ્ઞાન મોટા પાયે વેચા સાચી કે જે સ્પ્રેડ નોલેજ કરવાનું છે એમાં આપણને વધુ સારી તક મળી. એટલા માટે મેં ખાસ આજનો સંદેશ તો એ છે કે જ્ઞાન છે એ સોસાયટીનો ઉપયોગી છે, અને જે લોકોને ઈશ્વરે આ પ્રકારે રુચિ આપી હોય અને તક આપી હોય એ લોકોએ આ જ્ઞાન છે એ સોસાયટીના વધુમાં વધુ લોકો સુધી પહોંચે એવું એક પુણ્યનું કામ કરવું જોઈએ.